નમસ્કાર। શું આ દેશમાં અથવા તો ગુજરાતમાં વર્ષે એક વખત તમે યોગા દિવસ ઉજવી દો એટલે કસરત થઈ ગઈ, બાળકોનું ઘડતર થઈ ગયું, આસન પટ્ટા પાથરીને પીટીનો પીરિયડ છે એ કદાચ વાત ભૂતકાળ થઈ ઘણી બધી શાળાઓ। આમ તો સરકારે જે વાત હાઈકોર્ટમાં રજૂ કરી છે, ઘણી બધી શાળાઓ છે કે જેની પાસે મેદાન જ નથી, મેદાન વગરની શાળાઓ ચાલે છે। હા, એ વાતમાં દમ છે, રમશે ગુજરાત, જીતશે ગુજરાત, ઘણું બધું ટેલેન્ટ બહાર આવી રહ્યું છે, ઘણા બધા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સીસ બની રહ્યા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની રહ્યું છે, સરકાર પૈસા ખર્ચી રહી છે જનતાના ટેક્સના પૈસામાંથી એના ઘડતરમાં। પણ શાળામાં એક તરફ ટેટ અને ટાટના વિદ્યાર્થીઓ એટલે કે ઉમેદવારો સતત ભરતીની માંગ કરી રહ્યા હોય, ધરણા કરે, બીજી તરફ વ્યાયામ શિક્ષકો કહે કે તમે કરાર આધારિત કેમ ભરતી કરો છો, બધાને સહાયક જ બનાવવા છે તો કાયમી ભરતી કેમ નથી કરતા। ઘણી બધી કોલેજીસ છે, ઘણા બધા વિદ્યાર્થીઓ છે જે ભૂતકાળમાં બીપીએડ કરીને બેઠા છે અથવા તો પીટી શિક્ષક, વ્યાયામ શિક્ષક બનવાનું સપનું લઈને બેઠા છે અને તેમની ઈચ્છા પણ છે કે તે શાળામાં બાળકોને સશક્ત બનાવે શારીરિક રીતે। પરંતુ ગાંધીનગરના 20 દિવસના દ્રશ્યો જોઈને લાગે છે કે કદાચ સરકારના પેટનું પાણી હલતું નથી। વિધાનસભા સત્ર પૂરું થયું, અલગ અલગ રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો, પરેડ પણ કાઢી, એક્સરસાઇઝ પણ કરી અને સામેથી જે પોલીસનો ડબ્બો આવે, આજકાલ જે શબ્દોનો ઉપયોગ થાય છે, ડિટેન થઈ જાય। તો હવે સવાલ એ છે કે પ્રાથમિક શિક્ષકોથી માંડીને વ્યાયામ શિક્ષકોમાં સહાયક પર જ નિર્ભર રહેવાનું છે અથવા સરકારે નક્કી કરી લીધું છે? તો સરકારે ક્લિયર કટ કહેવાની જરૂર છે કે અમે મોટા ભાગે જેટલા પણ પર્સન્ટ છે, મોટા ભાગે અમે સહાયકોની જ નિમણૂક કરીશું, એટલે કે કરાર આધારિત। કરાર પૂરો રિન્યુ થયો તો થયો, નથી જરૂર તો ઘરે। આ સીધી સાદી ભાષામાં કદાચ સરકાર જો આવનાર 10 વર્ષનો પ્લાન હોય તો કહી દેવું જોઈએ। તો પછી 20 દિવસથી જે વ્યાયામ શિક્ષકો છે એ આ રીતે સમય વ્યસ્ત, મતલબ કે સમય બરબાદ ન કરે। આ સવાલ છેલ્લા 20 દિવસથી જ્યારે આરોગ્ય કર્મીઓનું આંદોલન થયું, તેમની પણ અલગ અલગ માંગો છે, તેમની માંગો જુદી પ્રકારની છે, પરંતુ જ્યારે વ્યાયામ શિક્ષકોની વાત આવે તો વ્યાયામ શિક્ષકોમાં એક તરફ ખેલો ઇન્ડિયાની આપણે વાત કરી રહ્યા છીએ અને ખેલો ઇન્ડિયાની વાતો વચ્ચે એમ કહીએ કે નવી શિક્ષણ નીતિ પ્રમાણે આપણી પાસે આ છે, આપણી પાસે તે છે, બધું જ છે અને નવી શિક્ષણ નીતિ પ્રમાણે આપણે એ પ્રમાણે ભરતી પણ કરીશું અને કરિક્યુલમ એક્ટિવિટીમાં પાર્ટ ટાઈમ નથી સ્પોર્ટ્સ, સ્પોર્ટ્સથી ઘડતર થાય અને ઘડતર થતું હોય તો કરાર આધારિત ઘડતર થવાનું છે। સવાલ ગંભીર છે અને નિસહાય કેમ અનુભવી રહ્યા છે? 20 દિવસ થયા, સરકાર શું સંવાદ ન કરી શકે અથવા સરકાર ન કહી શકે કે નહીં, અમારો 10 વર્ષનો ગોલ છે કે અમે 50 કે 70 કે 80% શિક્ષકો સહાયક તરીકે ચલાવીએ છીએ, કાયમી ભરતી કરવાની અમારી કોઈ ગણતરી નથી। આમ તો જે પ્રકારે છેલ્લા 5 વર્ષમાં અલગ અલગ જગ્યાએ જે થઈ રહ્યું છે તેનાથી કદાચ એક જ ઇશારો મળી રહ્યો છે કે ભલે સરકારી શાળાઓ બંધ થતી હોય, ભલે શિક્ષકો નથી, બંધ થવાની જ, નહીં તો જે વાલીના વિદ્યાર્થીઓ છે એ કંટાળીને પ્રાઇવેટમાં મૂકશે, પછી ભલે એક કે સવા લાખ ફી પોસાય કે ન પોસાય। તો એવી શું પરિસ્થિતિઓ ઊભી કરવામાં આવે છે અને માંગ કરી રહ્યા છે, તો માંગમાં વાંધો શું છે? ટીંગાટોળી કરવાની જરૂર કેમ પડે? એવા લોકોની ટીંગાટોળી જે અભ્યાસ કરીને આવે છે, જેમને શાળામાં વ્યાયામ શિક્ષક તરીકેની ફરજ બજાવી છે। હા, પોલીસની ભરતી થઈ જશે, નહીં તો આ રીતે ગાંધીનગરમાં જે આંદોલન થાય છે એ આંદોલનમાં પૂર્ણવિરામ કઈ રીતે મૂકવું? જો પોલીસમાં પણ જગ્યા ખાલી હશે, એની ભરતીની પણ જાહેરાત થઈ છે। તો આ એ વાતો છે જે અત્યાર સુધી મોટા ભાગે થતી આવી છે। પણ હવે સવાલ એ છે કે વડાપ્રધાન મોદી ખુદ એમ કહેતા હોય કે નવી શિક્ષણ નીતિ પ્રમાણે જે કરિક્યુલમમાં આપણો ભાગ છે સ્પોર્ટ્સ, એ માત્ર એક કરિક્યુલમનો હિસ્સો નથી પરંતુ જીવનની જરૂરિયાત છે, બાળકનું ઘડતર મજબૂત થાય। તો સવાલ એ પણ થાય કે શું વડાપ્રધાન મોદી આટલી ગંભીરતાથી કહી રહ્યા છે, ગુજરાત સરકારને સમજણ નથી પડી રહી અથવા સમજવા તૈયાર નથી, અથવા તો જે અંદર ખાને અને સીધી રીતે મીડિયા સાથે વાતચીત કરે છે કંટાળીને ઉમેદવારો કે સાહેબ તમારા દેખાડવા અને ચાવવાના દાંત અલગ છે। આ ડિબેટની શરૂઆત કરીએ, અમારું કામ છે માધ્યમ તરીકે લાગણી મૂકવાનું। સરકારને ખ્યાલ જ છે 20 દિવસથી વ્યાયામ શિક્ષકો છે ગાંધીનગરમાં, અલગ અલગ જગ્યાએ ડિટેન થાય, આજે આ જાય કાલે બીજો જાય। પણ એ પહેલા 2022ની પરીક્ષા પે ચર્ચામાં વડાપ્રધાન મોદી જ્યારે નવી શિક્ષણ નીતિની વાત કરે છે, દેશ માટે જરૂરી પણ છે નવી શિક્ષણ નીતિ, અને સ્પોર્ટ્સની જે વાત કરે છે કે સ્પોર્ટ્સ કઈ રીતે ઘડતરમાં ખરેખર મહત્વનું છે બાળકના ઘડતરમાં,
અને એ ઘડતર કરાવવા માટે જ્યારે વ્યાયામ શિક્ષકોની વાત આવે તો સહાયક પર નિર્ભર છીએ. પહેલા વિડીયો જોઈએ અને પછી આપણે ચર્ચા કરીએ. यहाँ खेलकूद ये एक्स्ट्रा एक्टिविटी माना जाता है. आपको जो 5वीं, 6ठी, 7वीं में पढ़े होंगे उनको पता होगा. अब इस नेशनल एजुकेशन पॉलिसी में वो शिक्षा का हिस्सा बना दिया गया है. यानी खेलकूद खेलना खिलने के लिए बहुत अनिवार्य होता है. बिना खेले कोई खिल नहीं सकता. फिजिकल ट्रेनिंग के लिए कुछ होता है क्या, खेल कूद वगैरह, और उसके लिए कुछ, क्योंकि ये जो मैंने चार्ट देखा उसमें फिजिकल एक्टिविटी के लिए कुछ नहीं है. जितना मुझे बताया गया उसमें तो गुजराती, अंग्रेजी, गणित, हिंदी, इन्हीं के आसपास सब कुछ है. शिक्षा नीति में खेलकूद भी शिक्षा का हिस्सा बन गया है. जी सर. एक्स्ट्रा एक्टिविटी नहीं रहा है, अब उसको स्कूल का हिस्सा बना दिया गया है. जी सर. તો ખેલકૂદ એક્સ્ટ્રા એક્ટિવિટી નથી, આ અભ્યાસનો એક ભાગ છે. વડાપ્રધાન મોદી 2022માં કહી રહ્યા છે, 2025 આવી, પણ જો ખરેખર એક્સ્ટ્રા એક્ટિવિટી ન હોય અને શિક્ષણનો ભાગ હોય તો આપણે શું એના પ્રત્યે ગંભીર નથી? બે ઉમેદવાર જોડાશે આપણી સાથે, જે વ્યાયામ શિક્ષકો છે પરંતુ એ પણ આંદોલન કરી રહ્યા છે. આપણી સાથે સ્ટુડિયોમાં છે મેહુલ ડોંડા છે, ખેલ સહાયક છે, અને મોસીન ડોડિયા છે, જે ખેલ સહાયક છે. આમાં કાં શિક્ષક સહાયક હોય અથવા તો ખેલ સહાયક હોય, પણ નિસહાય કેમ છે મેહુલભાઈ? ખેલ સહાયક શું 2022ની આ ક્લિપિંગ અથવા તો જે વડાપ્રધાન મોદી વાત કરી રહ્યા છે એને ગંભીરતાથી સરકાર નથી લઈ રહી, અથવા તો સીધી સાદી રીતે તમારી સાથે શું સંવાદ થાય કે અમે 80% કે 80% અમે સહાયક તરીકે જ ભરતી કરીશું, કાંઈ નહીં? જો આમાં તો મને એવું લાગે છે ક્યાંક વચ્ચે એકાદી પિન ચોટતી લાગે. કારણ કે જો પોતે મોદી સાહેબ કહેતા હોય કે આ એક્સ્ટ્રા કરિક્યુલમ નથી એક્ટિવિટી, આ એક વિષયનો ભાગ છે, તો ક્યાંક વચ્ચે મને એવું લાગે છે ક્યાંક પિન ચોટે છે. કારણ કે આમાં શું થાય છે, દાદા પણ એક સંવેદનશીલ જ છે. દાદા પોતે મને એવું લાગે ક્યાંક દાદા પાસે પણ પ્રશ્ન નથી આ પહોંચવા દેતા. ક્યાંક વચ્ચેના માણસો છે એ અમારો પ્રશ્ન છે પહોંચાડવા નથી માંગતા કે આ ખરેખર જરૂરી છે. તમે એક વસ્તુ સમજો કે જ્યાં સુધી રમતગમતમાં બાળક આગળ નહીં આવે ત્યાં સુધી કઈ રીતે ખીલશે? એ આખો દિવસ, ચલો હું બીજા કોઈ વિષયનો વિરોધ નથી કરતો કે ગુજરાતી ભણે, ગણિત ભણે કે વિજ્ઞાન ભણે, કોઈ પણ બાળકને રિલેક્સ થવા માટે એક રમતગમતનો વિષય જરૂરી છે. આજે અમે જ્યારે સ્કૂલમાં જઈએ ને તો પહેલું મને એટલી ખબર, તમને પણ બધાને ખબર છે, આ માધ્યમ દ્વારા કહું છું કે જેવા વ્યાયામ શિક્ષકને બાળક ભાળે એટલે એના મોઢા પર અલગ જ ખુશી હોય. અથવા તો જે દિવસે વ્યાયામનો ક્લાસ હોય તે દિવસે બાળકો ફૂલ સંખ્યામાં હાજર હોય છે. અને તમે એક બાજુ બીજું વસ્તુ જોવા માંગો કે સરકાર એવું કહે છે કે વ્યાયામ શિક્ષકો પ્રાઇવેટમાં ફરજિયાત. તમે આજે ગુજરાતની કોઈ પણ પ્રાઇવેટ શાળા જોશો જ્યાં એ કેજીથી લઈ અને જેટલા પણ ધોરણ ચાલતા હોય ત્યાં બધી જગ્યાએ વ્યાયામ શિક્ષકો ફરજિયાત લેવામાં આવે છે. તો સરકારી શાળાઓમાં કેમ નહીં? સરકારી શાળાઓમાં કાયમી શિક્ષકો કેમ નહીં? છેલ્લા 15 વર્ષથી અમે લોકો રજૂઆત કરીએ છીએ. અમને બધા એવું કહેવા માંગે છે કે તમે પ્રોપર વેવમાં જાઓ, તમે આવું કરો, તમે પેલું કરો, તમે આંદોલન કેમ કરો છો? ભાઈ અમે 15 વર્ષથી અમે આ વસ્તુનો અમે રજૂઆત કરી છે. હું છેલ્લા 2014માં તો હું પોતે જોડાણો હતો કે આ વિષયને તમે ફરજિયાત કરો, આ રીતે અંશકાલીન ના બનાવો, પૂર્વકાલીન બનાવો. એટલા માટે હું 2014થી છું. તો મારી પહેલાથી 3 વર્ષથી 2009થી આ ભરતી થવાનું બંધ કરી દીધું સરકારે. તો અમે લોકો પ્રયાસ કરી રહ્યા છે પ્રોપર વેમાં. અત્યાર સુધી અમે આવેદનપત્રો જ દીધા કે ભાઈ કોઈ જિલ્લામાં દઈએ, કોઈ MLA ને દીધું કે કોઈ અધિકારીઓને, અમે શિક્ષણ અધિકારીને બધાને અમારા આવેદનપત્રો દીધા, પણ છેલ્લે અમારું કોઈ પણ પ્રકારનું આ લોકોએ માન્યું નહીં. ત્યારે છેલ્લે અમે ગાંધી ચીંધ્યા માર્ગે, એવું પણ નથી કે અમે શસ્ત્રો કે કોઈ વસ્તુ લઈને, અમે ગાંધી ચીંધ્યા માર્ગે ચાલીએ છીએ શાંતિથી સત્યાગ્રહ સામૂહિક બે. એના માટે પણ અમે પરમિશન લેવા માટે ગયા હતા. પરમિશન અમને આપવામાં આવી નથી. પરમિશન આપવામાં ના આવી તો અમે ત્યાં બેઠા. એટલે બેસવા માટેની પરમિશન ગાંધીનગરમાં ન મળે? એવું કહેવા માંગે છે કે તમારે બાંહેધરી સાથે તો મળતી હોય છે, આમ તો મોટા ભાગે આપવી જોઈએ કેમ કે લોકતંત્ર છે. અમે બધી વસ્તુ કહેવા માંગે કે ભાઈ અમે તમને લેખિતમાં આપી દઈએ કે અમે પૂરેપૂરી બાંહેધરી, અહીંયાથી અમે
ઊભા પણ નહીં થઈએ. અમારો બસ એક શાંતિપ્રિય વિરોધ પ્રદર્શન. હું પોતે વિદ્યાપીઠમાં ભણેલો છું, એટલે મેં પૂરેપૂરા ગાંધીજીને વાંચેલા છે અને પૂરેપૂરા આચરેલા છે. અમે લોકો આંદોલન શું કહેવાય, આ દેશ આંદોલનથી જ આપણે આઝાદ થયો છે, બાકી આંદોલન વગર આઝાદ નથી થયો. તો મને પણ એવું લાગે છે ક્યાંક અમારે સરકારી નોકરી લેવી હોય તો આ આંદોલન કરવું પડશે. આ સરકારનો અમે કોઈ વિરોધી નથી, અમારે કોઈ આ સરકાર જોડે વિરોધી નથી કે પોલીસ પ્રશાસન આજે પણ કોઈ વિરોધ નથી. અમે તો એવું કહે છે કે આજે તમે અમારું આ વસ્તુ કરી દો. તમે લોકો વાતો કરો છો ખેલો ઇન્ડિયા કે ખેલ મહાકુંભ, યજમાન બનવું છે ઓલિમ્પિકનું, બધું કરવું છે, તો વ્યાયામ શિક્ષકો કેમ નથી? અને પ્રાઇવેટ સ્કૂલોમાં પાછા ફરજિયાત કરવા છે. પ્રાઇવેટ સ્કૂલમાં તમે કહો નહીં ફરજિયાત જ તે વ્યાયામ શિક્ષકો જોઈએ, તો સરકારીમાં નહીં. આજે જો ભારતનું ભવિષ્ય, ગુજરાતનું ભવિષ્ય જો પાયામાંથી જ નબળું હશે, કોઈ પણ વસ્તુ તમે યાદ કરો, બાળક જો નાનપણથી નાનું નાનું શીખેલું હશે તો મોટું થઈને એ વસ્તુને કરવામાં એને અઘરું નહીં થાય. આ લોકો શું કરી રહ્યા છે? પાયો જ નબળો કરી રહ્યા છે. જો બાળક જો પાયો જ નબળો હશે, આપણે પછી ગમે એટલું બજેટ બનાવીએ, આપણે રમત ગમતની પાછળ ગમે એટલું બજેટ બનાવીએ કે 608 કરોડનું બનાવીએ કે ગમે તે 1000 કરોડનું બનાવીએ, પણ બાળકને જો પાયામાંથી જ જો વ્યાયામનું શિક્ષણ નહીં આપવામાં આવે તો રમત ગમતમાં મોટું થઈને આગળ વધવાનું જ નથી, અને વધશે નહીં તો આપણને કોઈ પ્રોપર પરિણામ મળવાનું નથી. અમે તો એટલું જ કહીએ છીએ કે ભાઈ તમે ખાલી આ નથી કર્યું એટલા માટે આપણે ગુજરાત પાછળ છે. ગુજરાત અત્યારે આટલું મોટું બજેટ આપવા છતાં જો કોઈ મેડલ ના લઈ શકતું હોય, બજેટ આપવા છતાં, એવું નથી કહેતો નથી બજેટ, આટલું બજેટ આપવા છતાં ના લે, એની પાછળનું મોટામાં મોટું કારણ હોય તો વ્યાયામ શિક્ષકો નથી, આટલા વર્ષથી નથી, અને ભરવામાં આવ્યા તો પણ કરાર આધારિત. અમે એકવાર ડિંડો સાહેબને ખુદ મળવા ગયેલા 30 સાથે, અમે આવેદનપત્ર આપેલું કે ડીડો સાહેબ કે ભાઈ આ બીજી બધી જગ્યાઓ પાડો તો અમારી જગ્યાઓ પણ પાડો. તો એમણે કીધું આ 24,700માં તમારો સમાવેશ છે. અમે લોકો બેઠા, પણ જ્યારે 24,700 આ વિદ્યા સહાયકની ભરતી આવી એમાં અમારો કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં ના આવ્યો, ત્યારે અમે લોકો રજૂઆત કરવામાં કે સર તમે તો કીધું હતું તો કે તમારું વિચારશું તમારું અલગ છે, લોકો આ રીતે વાત છે. એટલે ના, પેલા જે સરકારે લાંબા સમયથી આંદોલન ચાલ્યા, એ આંદોલનમાં 24,700 ની વાત થઈ એટલે ઓવરઓલ તમે પણ આવી ગયા એવું કહેવાનું છે ને કે હા પેલા એ બાંહેધરી આપવામાં આવી. હવે એ પ્રક્રિયા પછી સમજીશું. અહીંયા એક આજ મંચ ઉપર જ્યારે ટેટના ઉમેદવાર બેઠા હતા, એક બહેન બેઠા હતા, મેં સામાન્ય સવાલ પૂછી લીધો એ તમામ દર્શકોના નોલેજ માટે પણ. એમને કહ્યું કે જે પીટીસી કરીને બેઠા છે, એમને કહ્યું કે પીટીસી તમે ક્યારે કર્યું? એમને કહ્યું 2011માં. 2025માં ભરતીની રાહ જોઈ રહ્યા છે લિસ્ટમાં, 2 વખત 3 વખત એક્ઝામ પાસ કરીને બેઠા છે. તમે બીપીએડ કર્યું છે? બીપીએડ ક્યારે કર્યું છે? સામાન્ય સવાલ. મેં 2018માં કર્યું છે, પણ અમારી જોડે બીપીએડ કરેલા 2009 થી 10 થી પણ લોકો જેની ઉંમર ખરેખર કટઓફમાં છે, આજ 15 વર્ષથી ભરતી નથી પડી, એ લોકો હું કહેવા જાઉં ને ઘણા બધા તો પૂરા જ થઈ ગયા છે, જેને 45 વર્ષ 42 વર્ષ થઈ ગયા, એનું તો ગણવાનું જ નથી. જે લોકો સરકારની જે ગાઈડલાઈન પ્રમાણે જે ઉંમરમાં કહેવામાં આવે છે એમાં પણ કટઓફ થઈ ગયા. જો હવે સરકાર જો ટૂંક સમયમાં ભરતી ના પાડે તો બીજા એવા 500 થી 1000 ઉમેદવારો એવા છે જે પરીક્ષાઓ પાસ કરેલી છે, એ લોકો ઉંમરના ઓલામાં જતા રહેશે. કારણ કે લાંબા સમયથી તમે કોઈ પણ વસ્તુની ભરતી ના પાડો એટલે જે ભણેલા લોકો છે, પરીક્ષા પાસ કરેલા, એ લોકોની ઉંમર પતી જવાની છે. ઓકે, ના મોહસિનભાઈ, શું આ સ્થિતિ છે? એક ઉંમરનો ક્રાઇટેરિયા પૂરો થાય છે એ મુદ્દો છે, બીજું એ વાત કરી કે 24,700માં તમે નથી એવું કહેવામાં આવ્યું, તો હવે જે કરાર આધારિત જે રિન્યૂ થયાના આંકડા આપણે ચાલી રહ્યા છે કે આટલાના કરાર રિન્યૂ થયા, એક્ઝેક્ટ જગ્યાઓ કેટલી ખાલી છે, કરાર કેટલા રિન્યૂ થયા, કેટલાના નથી થયા, અને કરાર રિન્યૂ થયા છે તો શું સરકાર એમ સમજે છે કે નહીં ફૂલ ટાઈમની જરૂર નથી, એટલો વર્કલોડ નથી, કરાર આધારિત ભરતી કરી નાખો? શું કહેવાનું એમ થાય છે? જ્યારે સરકારે આ સ્કીમ બહાર પાડી ખેલ સહાયકની, ત્યારે એણે 5,073 જગ્યા એણે આપણને દર્શાવી હતી, બરાબર છે. એની અંદર એ પરીક્ષા લેવાની SAT, સ્પોર્ટ એપ્ટિટ્યૂડ ટેસ્ટ, ખેલ અભિરુચિ કસોટી, આ કસોટી લેવાની. કસોટીમાં 1700 જણા પાસ થયા, બરાબર. એટલે એમાંથી પછી 1200 જણા જેવા 1200 જણાને મેરિટ લિસ્ટમાં નામ આવ્યા અને એને નિમણૂક આપી. બાકી જગ્યાઓ બધી ખાલી જ છે. જગ્યા કેટલી ખાલી હતી? 5,073 જેટલી. 5,073 મતલબ કે કાયમી વ્યાયામ શિક્ષકોની જગ્યા એટલી ખાલી છે. સરકાર અત્યારની દ્રષ્ટિએ સરકારનો આંકડો માની લે, અને એ પણ 300 થી વધારે જે વિદ્યાર્થીઓ જે છે, 300 થી વધારે જગ્યાઓ ધરાવતી શાળા છે, એમાં 5,073, બાકી બીજી બધી તો હજી ખાલી જ છે સાહેબ. પણ 300 વિદ્યાર્થીઓથી વધારે જે સંખ્યા ધરાવે છે એ શાળામાં 5,073 ની એ લોકોએ માહિતી આપેલી છે, એ આટલી જગ્યા બહાર પાડેલી છે.
એક્ઝેક્ટ એનાથી વધુ જગ્યાઓ ખાલી છે. હા, હજી 300 થી નીચેની જે સંખ્યા ધરાવતી છે એમાં તો બધી જગ્યા ખાલી જ છે. એટલે એમ નહીં તો વ્યાયામ શિક્ષક જ્યાં નથી અથવા તો વ્યાયામ સહાયક નથી પહોંચ્યું ત્યાં શું ગણિતના જે શિક્ષણ સહાયક છે એ કસરતો કરાવે છે હા, અથવા કોઈ અન્ય વિષયના? અન્ય વિષયના જ તે બીજા લે ને, કેમ કે સ્પેશિયલ વ્યાયામના તો શિક્ષકો છે જ નહીં. તો પછી એને શનિવારે કે શુક્રવારે કે ગમે એક દિવસ 10-15 મિનિટ એ કરાવી દે છે. પણ એ તો સાહેબ જેનો વિષય હોય એ જ કરાવી શકે ને. હવે વ્યાયામ વાળો નહીં હોય, વ્યાયામ વાળાને ગણિત ભણાવવાનું કહે તો કેવી રીતે ભણાવશે? એવી રીતે ગણિત વાળાને વ્યાયામ કરવાનું તો કેવી રીતે? એ પ્રોપર એનું શારીરિક શિક્ષણ માત્ર શરીરનું શિક્ષણ નથી સાહેબ. શારીરિક રીતે અને માનસિક રીતે બાળક તૈયાર થાય છે, જીવન જીવવાની શૈલી આખી શીખે છે શારીરિક શિક્ષણથી. હવે પ્રોપર શારીરિક શિક્ષણનો વ્યાયામ શિક્ષક હશે ને તો જ શીખશે, બાકી નહીં શીખે સાહેબ. બાળકનું ભવિષ્ય પણ આપણે જોઈ રહ્યા છીએ. આ અત્યારે મેદસ્વીતાનો મોટા સરકાર પ્રોગ્રામો કરે છે કે ભાઈ મેદસ્વીતા નિવારણ કરવું છે. પણ પહેલેથી જ એને આપણે શારીરિક પ્રવૃત્તિ કરતો નહીં કરીએ તો એ માઇકાંગલો જ થવાનો અને ઓબેસિટી વાળો જ થવાનો છે. અને આપણે અત્યારે જોઈએ છે બધા હાર્ટ એટેક આવે છે, બ્લડ પ્રેશરના બધા આવા રોગો થાય છે. શાના કારણે થાય છે? આ ફિઝિકલ એક્ટિવિટી જ નથી થતી સાહેબ. એસીથી બહાર કોઈ નીકળવું નથી. હા, તો મેહુલભાઈ આમાં શું ગૌણ, આ જે બહુ સારી મુદ્દો વાત કરી કે સરકાર બહુ સારું ચાહે છે કે લોકો સ્વસ્થ રહે, નેતાઓ પણ સ્વસ્થ રહે, એ પણ કસરત કરતા હોઈએ છે. આ જરા લાઇટર ટોનમાં, કેમ કે એ પણ અનુભવતા હોય છે કે ભાગદોડમાં એ જે ફિઝિકલ ટ્રેનિંગ કે એક્સરસાઇઝ જોઈએ નથી થતી હોતી, સમય નથી મળતો. પણ ખરેખર મેં એટલા માટે વાત કરી કેમ કે ગણિત કે કોઈ પણ શિક્ષકની કોઈ જગ્યા ખાલી છે શાળામાં તો એવું તો છે ને ગણિતવાળો ઇંગ્લિશ ભણાવશે તો કેવું ભણાવશે તમે વધારે સારી રીતે જાણો છો, બાળકો જાણે છે. તો આ પરિસ્થિતિમાં શું ગુણ માનવામાં આવે છે? કારણ કે એક્ટિવિટીઓ બધી જ જગ્યાએ છે, બધી જ સરકારી શાળાઓમાં છે કે જ્યાં તમારે અઠવાડિયે અમુક દિવસે અથવા તો રોજે રોજ એક અડધો કલાકનો પીટીનો પીરિયડ હોય. અમે ભણતા ત્યાં સુધી હતો. તો હવે એક ગૌણ બની ગયું છે, આ પીરિયડ જ ગૌણ બની ગયો છે કે પછી સરકાર જે ઊંચા ગોલ રાખીને બેઠી છે એ વાત અલગ છે કે કેન્દ્ર સરકાર જેટલું બજેટ ઓલિમ્પિક માટે ફાળવે છે બાકી રાજ્યોની સરખામણીમાં ઘણું બધું ફાળવે છે અને અહીંથી મેડલ નથી નીકળતા. એ પણ એક ઘણા બધા સવાલો છે. તો વ્યાયામ ગૌણ બની ગયું છે, ટ્રેનિંગ માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સીસ છે, તો એ ટ્રેનિંગની સરકાર વાત કરે છે. એમ તમને શું સમજાઈ રહ્યું છે જે થઈ રહ્યું છે એમાં? જો એક વસ્તુ સમજો કે કોઈ પણ વિષયનો તજજ્ઞ હોય એના જેટલું પ્રોપર એ બીજો માણસને આજે જનરલ તમે જો આ ટીવી ડિબેટ કરો એ હું કરું મારાથી થઈ તો જાય, પણ જે વસ્તુ પ્રોપર વેમાં જવું જોઈએ એ વસ્તુ ના થાય કે ભાઈ આટલા પ્રમાણનો ડાયટ લેવો, તમારે આટલા કિલોમીટર તમારે શરૂઆતમાં કરવું, આટલો વર્કલોડ તમારે પછી કરવું, 15 દિવસે, મહિને, જેમ જેમ તમારું શરીર એ પ્રમાણે ડાયવર્ટ થાય એ પ્રમાણે કઈ રીતે આગળ જવું એ વસ્તુ શારીરિક શિક્ષણનો શિક્ષક જ કરીએ. કે આજ ગણિતનો સાહેબ કોઈ પણ હોય કે ગુજરાતીનો આજે એ કદાચ ભણાઈ પણ લેશે વિજ્ઞાનનો સાહેબ, કારણ કે એ લોકોને કહેવામાં આવે એટલે ભણાઈ લે, પણ એ પ્રોપર વેમાં નહીં જાય, એનો કોઈ ફાયદો નહીં થાય. હું તો કહું ચલો ભણાઈ લીધો એક ટાઈમ માટે, હું પણ અત્યારે મારી માતૃભાષા ગુજરાતી છે, હું ગુજરાતી ભણાઈ લઉં, પર્યાવરણ ભણાઈ લઉં, પણ ગુજરાતી ભણાવવામાં પ્રોપર વેમાં ના ભણ, હું પોતે પૂરેપૂરું એને ન્યાય ના આપું, એ બાળકને હું પૂરેપૂરો ન્યાય નથી આપી શકતો. હું પણ એક કરવા ખાતર ભાઈ કીધું છે એટલે કરવાનું છે એટલું તો કરી શકું. બાકી પ્રોપર કેટલો ડાયટ લેવો, કેટલા સમય માટે કેટલું, કયા ગેમ માટે કયા પ્રકારની કસરતો કરવી અને શું કરો તો એની અંદર પ્રોપર આગળ જવાય અને કયા એજ બેઝિકલી ટ્રેનિંગ પ્રોપર વેમાં ટ્રેનિંગ, બસ પ્રોપર વેમાં ટ્રેનિંગ તમે જાઓ તો એનું રિઝલ્ટ મળે. બાકી ગમે એટલો ખર્ચો કરો કે ગમે એટલા મોટા ઓલા કરો એનાથી કોઈ વસ્તુ નથી. તો અત્યારે થઈ કઈ રીતે રહેવું છે એ નથી સમજાતું. આટલી બધી જગ્યાઓ ખાલી છે તો આ શાળાઓમાં વ્યાયામનો જે ભાગ છે આખો જે પ્રવૃત્તિ છે એ થઈ કઈ રીતે રહી છે? અત્યારે અમે બધા તો ઘરે જ બેઠા છીએ, અમને લોકોને બધાને ખરેખર છૂટા કરી દેવામાં આવે છે. તો અત્યારે હું એ જ કહું સરકારને, તમે 5075 જગ્યાઓ બહાર પાડી છે, એનો મતલબ કે તમારે જરૂર ત્યાં જગ્યાઓ છે, જગ્યા જરૂર છે માણસની એટલા માટે તમે પાડી છે. એવું તો નથી ક્યાંકથી ઉડીને આવી, તમે પોતે લાવ્યા છો જગ્યા, તમે પોતે બહાર અમારું પૂરું કોષ્ટક બહાર પાડ્યું છે કે આટલી સંખ્યા, આટલી સ્કૂલો અને આટલી જગ્યાઓ તમે પોતે પાડી છે. તો જગ્યા પાડી છે એનો મતલબ એવો છે કે ત્યાં જરૂર છે તો છતાં અમને છૂટા કરી દેવામાં આવે. તો કરાર આધારિત અને કાયમી વ્યાયામ શિક્ષકના પગાર ધોરણમાં શું ફરક? પગાર ધોરણમાં પણ ફેર છે અને બીજી વસ્તુ કે કરાર આધારિતમાં તમે જોવા જાઓ તો આ લોકો નવું એક નુસ્ખો લાયા છે કે ભાઈ વેકેશનનો પગાર નહીં,
ચલો વેકેશનના 2 મહિના કાઢી નાખો, દિવાળી મહિનો 21 દાડો 35 ઉનાળો, પછી 11 મહિના અમારા પૂરા થયા દાખલા તરીકે ફેબ્રુઆરીમાં, તો ફેબ્રુઆરીમાં અમને છૂટા કરી અને પછી અમારું 2 મહિનાની પાછી પ્રોસેસ કે મતલબ અમે પાસ કરી છે જે પરીક્ષા એ અમે તમારી પાસે આગલા વર્ષે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવડાવ્યું છે, અમે જે ભણ્યા એના સર્ટિફિકેટ માર્કશીટ, તમે સરકાર માન્ય એમ પરીક્ષા પાસ કરી એની માર્કશીટ, ક્યાં ક્યાં ભણ્યા છે, કયા કયા એલસી છે, બધું અમે જમા કરાયું અને સરકાર ફરીવાર અમારું ફોર્મ ભરે ઓનલાઈન, ફરીવાર અમારું સ્થળ સિલેક્શન થાય, ફરીવાર અમારું મેરિટ લિસ્ટ બને, એટલે એમાં પાછા બીજા 2-3 મહિના, આજે 2.5 મહિના તો થઈ આખી પ્રક્રિયા જીરોથી પ્રક્રિયા, મતલબ અમે આખા વર્ષની અંદર 7.5 થી 8 મહિના નોકરી કરીએ છીએ અને 4 મહિના અમે લોકો બેરોજગાર છીએ. આજે હું કદાચ મારું ઘર સક્ષમ હોય તો હું ચલાવી લઉં, પણ ગરીબ માણસ હોય કે ભાઈ સાંજે લાવીને સવાર ખાવ, મતલબ પ્રોપર એનું ઘર આના પગાર દ્વારા ચાલતું હોય તો 4 મહિના શું કરે? 4 મહિના માટે સ્પેશિયલ કોઈ બીજો કોઈ નોકરી માટે રાખે નહીં તમને, કે 2 મહિના તમે જે ઘરે બેસો છો એટલે ઓવરઓલ તમારો 2 મહિના તમને બધાને ખબર પડે કે 1-2 મહિનો પગાર ના મળે એટલે જે આખું જે તમારા ઘરનું જે સ્ટ્રક્ચર જે પૈસા દ્વારા આર્થિક રીતે ચાલતું હોય એમાં પૂરેપૂરી તૂટ થઈ જાય અને એ તૂટ ભરવામાં બીજું આખું વર્ષ જતું રહે. એમ કરતાં ધીરે ધીરે માણસ જે તે મતલબ આ જે કરારમાં નોકરી કરે છે એ આર્થિક રીતે ધીમે ધીમે ડાઉન થતો જાય અને એ છેલ્લે લેણામાં ઘૂસી જાય. કેટલા વિદ્યાર્થીઓ હશે અથવા તો કેટલા ઉમેદવાર હશે જે બીપીએડથી માંડીને વ્યાયામ શિક્ષકોની પ્રક્રિયા ક્લિયર કરીને બેઠા હશે? તમે 2009 પછી ભરતી નથી થઈ એ તો ક્લિયર કટ છે, પબ્લિક ડોમેનમાં છે, 9 પછી ભરતી જ નથી કરી, તો ટોટલ સંખ્યા કેટલી હશે વ્યાયામ શિક્ષકોની જે ઉમેદવારો વ્યાયામ શિક્ષક બનવા માંગતા હતા? અત્યારે તમે જોવા જાઓ ને તો સરકારે જે અમારી પરીક્ષા લીધી છે એમાં 1510 કેન્ડિડેટ એ એટલા હમણાં ઉમેરાણા, કારણ કે પહેલાં 1510 નહોતા, પહેલાં 1400ની કંઈક આસપાસ હતા, 1450, જે ઉંમરને કટ ઓફ કરીને જે પાછું નવી રીતે લાવ્યા કરારમાં. એમાં પણ તમે એક વસ્તુ, જ્યારે પરીક્ષા લીધી ત્યારે 38 વર્ષના હતા એમની પરીક્ષા લીધી, ચલો કોઈ વાંધો નહીં, પછી 1 વર્ષ પછી પાછું એવું કે તમારી 2 વર્ષ ઉમેરવામાં આવે. તમે ટેકનિકલી એક રીતે વિચારો તો 38 વર્ષે તો એ ભાઈ એક્ઝામ દીધી છે, બીજા વર્ષે તમે કહો 40 વર્ષે, તો એ બીજા વર્ષે કઈ રીતે ટેકનિકલી કરી તો જોવા જાવ તો એને આવતા વર્ષે પરીક્ષા જ નથી દીધી, કારણ કે ત્યારે ઓલરેડી 39-40 નો હતો જ તે, તો 38 વર્ષે તમે પરીક્ષા લીધી તો એ જે 2 વર્ષ તમે વધારે કોના માટે વધારે? અને અમારે કોઈ કરારમાં વર્ષ નથી વધારે. નહીં, એક્ઝેક્ટ સંખ્યા કેટલી હશે? 1510 મતલબ આખા ગુજરાતમાં આ ટોટલ મતલબ જે વ્યાયામ શિક્ષકો જે યા તો નોકરીમાં નથી, પાસ કરીને બેઠા છે, અચ્છા 2009 પછી જે પાસ આઉટ છે 12-13 હજાર જેવા છે ટોટલ. 12-13 હજાર તો ઓછામાં ઓછા છે જે બીપીએડ, સીપીએડ, એમપીએડ, બીપીએસ, એમપીએસ આ બધી ડિગ્રીઓ, યોગા આ બધી ડિગ્રીઓ કરી ચૂકેલા, જેના દ્વારા આ મતલબ વ્યાયામ શિક્ષક બની શકો. સીપીએડ બીપીએડ ના મોહસિનભાઈ કોલેજોમાં કઈ કોર્સ બોર્સ થાય છે કે નહીં? હા, અત્યારે હજુ શરૂ છે. હા, અત્યારે સીપીએડ બને, સીપીએડ બંધ છે, પણ હાલ બીપીએસ પછી બીપીએડ, એમપીએસ અને પીએચડી સુધીના સાહેબ અમે તો કોર્સ થાય છે, પણ ભરતી જ થતી નથી. આવી બધી મોટી મોટી યુનિવર્સિટીઓ સરકારે કરી દીધી છે, એમાં આ બધા કોર્સ પણ ચલાવે છે, પણ એને રોજગારી મેળવવા માટે તો ભરતી જ નથી કરતા. પ્રાઇવેટ કેટલી અને સરકારી કેટલી? પ્રાઇવેટ તો બસ 1-2 હશે, પણ સરકારી ઘણી બધી છે સાહેબ. પણ એમાં સરકાર હાલ તો તમે જુઓ કે ગુજરાત વિદ્યાપીઠ છે ને એના કુલાધિપતિ છે ને સાહેબ આપણા ગવર્નર છે આચાર્ય દેવવ્રત, અને એની જ યુનિવર્સિટીમાં આ કોર્સ ચાલે છે. અચ્છા, એની જ યુનિવર્સિટીમાં કોર્સ ચાલે આપણા જે ગવર્નર છે, અને એના જ તે વિદ્યાર્થીઓને આ નોકરી મળતી નથી સાહેબ. 7-7 વર્ષ સુધી છોકરાઓ ભણે છે. છેલ્લા 20 દિવસથી સાહેબ આંદોલન ઉપર અમે બેઠા છીએ, પણ આંદોલન અને ધરણાથી તો આપણો દેશ સાહેબ આઝાદ થયો છે, બરાબર છે. હવે અમને જ આંદોલન જ કરવા નથી દેતા. આંદોલન કરીએ એટલે કાલ 2 દિવસ પહેલા અને આજને કાલ ફરિયાદો થઈ અમારા મિત્રો ઉપર, એફઆઈઆર પણ કરી નાખી. આંદોલન કરવા જઈ શાંતિથી ગાંધી ચિંધ્યા માર્ગે અમે સાહેબ બેસીએ છીએ, અમારી માટે અમારી ઉપર ફરિયાદ કરે છે પોલીસ. ઓકે, છેલ્લું એક 30-40 સેકન્ડ છે. મેહુલભાઈ, રાજ્યપાલની વાત કરી. રાજ્યપાલ ઘણી વખત આવી ગંભીર ઘટનાઓમાં સરકારનું ધ્યાન પણ દોરતા હોય છે, રાજ્યપાલનો રોલ એવો છે, ઘણી સેન્સિટિવ. તો આ અંગે કોઈ બી વાતચીત થઈ છે અથવા રજૂઆત થઈ છે? તમે કહો છો કે સીએમ સુધી તો વાત પહોંચતી જ નથી, પણ કદાચ એ વાત ગળે ઉતરે એમ નથી કે મુખ્યમંત્રીને કે સરકારને ખબર ના હોય કે શું થઈ રહ્યું છે. હું તો એટલું વિચારું છું કે આજે કોઈ રાજ્યપાલ પોતે હોય ઉપરના હોદ્દા પર અને એમની જ
વિદ્યાપીઠ જેવી સંસ્થામાં બીપી બીપીએડ ને એમપીએડ અને પીએચડી જેવા કોર્સો ચાલતા હોય તો એમને તો ખરેખર કહેવું પડે, કદાચ એમના ધ્યાનમાં નહીં પણ હોય, પણ હું આ ટીવીના માધ્યમથી કહેવા માંગુ છું કે તમારા ધ્યાનમાં હવે આવ્યું હોય તો તમે ઉપર સીએમ શ્રીને અને શિક્ષણ મંત્રીને કહો કે આ લોકો 7-7 વર્ષ ભણે છે તો એમની ભરતી કરવી જોઈએ. કારણ કે જો ભરતી ના કરવી હોય તો કાં તો બધું બંધ કરી દો. આ સીપીએડ બીપીએડ અને જે રીતે સીપીએડ ને ડીપીએડ બંધ કર્યું એટલે બીપીએડ એમપીએડ બધું બંધ કરી દો. કારણ કે ભણ્યા પછી જો પણ ભરતી ના કરવી હોય તો પછી લોકોનો ખોટો અમારો ટાઈમ બગડ્યો એવો પાછળની, મને એવું નથી લાગતું કે પાછળની પેઢીને બગાડવું જોઈએ. અને હું તો આચાર્ય દેવવ્રત સાહેબને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે તમે આ મુદ્દાને આગળ પહોંચાડો અને સીએમ શ્રી તમારા સુધી મુદ્દો કદાચ ના પહોંચ્યો હોય તો આ ટીવીના માધ્યમથી કહું છું કે અમને તમે પોતે ન્યાય આપો. અમે એવું નથી કહેતા કે અમે અત્યારના અમને ઓર્ડર આપી દો, તમે કોઈ પણ સામે બેસી અને એક વચ્ચેનો રસ્તો કાઢો. ઓકે, રસ્તો કાઢવાની વાત છે ને, રસ્તો કાઢવાની વાત હોય તો પછી આ દેશમાં લોકશાહીમાં જ્યારે બાંહેધરી આપે તો શાંતિથી બેસીને પોતાની માંગ મૂકવાનો પણ અધિકાર છે. પણ ખબર નહીં કેમ ગાંધીનગરમાં ટીંગાટોળી થઈ રહી છે અને આ ફેશન બની ગઈ છે. અપેક્ષા રાખીએ કે લાગણી થોડી સમજાય. એ પીટીસી 15 વર્ષથી કરીને બેઠા હોય અથવા તો 2009 પછી જે બીપીએડ કરીને બેઠા હોય એને જે વ્યાયામ શિક્ષક બનવાની વાત કરે છે અને સરકાર શું ગૌણ માની રહી છે. નવી શિક્ષણ નીતિમાં ભલે વડાપ્રધાન કહે કે આ કરિક્યુલમ એક્ટિવિટી નથી, માત્ર એક્સ્ટ્રા એક્ટિવિટી નથી, આ શિક્ષણનો ભાગ છે, તો પછી શું સરકારને આ વાત સમજાય છે છતાં ગૌણ બનાવી રહી છે? અપેક્ષા રાખીએ કે 10, 12, 13 હજારની વાત થઈ રહી છે. એટલીસ્ટ ભલે શાળાઓ બંધ થઈ રહી છે, શિક્ષકોની ભરતી મોડી થઈ રહી છે, હજુ જગ્યાઓ ખાલી છે, જે થાય વ્યાયામ શિક્ષકોની ભરતી કરો. બાકી દર વર્ષે એક વખત ખર્ચો તો ઘણો થાય છે યોગા દિવસ પર. એ ખર્ચો થોડો આમાં પણ થાય તો કદાચ શાળાનું ઘડતર અને સશક્ત બનશે બાળકો, જેની અપેક્ષા વડાપ્રધાન મોદી પણ ખુદ રાખી રહ્યા છે અને સરકાર પણ રાખી રહી છે. ધન્યવાદ મેહુલભાઈ અને મોહસિનભાઈ આ ચર્ચામાં જોડાયા. તો અપેક્ષા રાખીએ કે આ લાગણી અને જે વિઝનની વાત કરી રહ્યા છે વ્યાયામ શિક્ષકો, એ વ્યાયામ શિક્ષકો આવનાર સમયમાં તેમના માટે કોઈ રસ્તો નીકળે અને નિસહાય ન અનુભવે. નમસ્કાર.